ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 માં જે બાળકો છે NMMS અને જ્ઞાન સાધના પરીક્ષા બંને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તમામ બાળકો માટે આપણે એક ટાઈમ ટેબલ આપેલું છે કે જેમાં તમારે NMMS ની તૈયારી થાય અને જ્ઞાન સાધનાની પણ તૈયારી થાય, બરોબર? તો એમાં આ જે છે એ NMMS અને જ્ઞાન સાધના બંને માટે અલગ અલગ લેક્ચર છે. જ્ઞાન સાધનામાં છે તો તમારે હિન્દી વિષયમાંથી જે પૂછાય છે એવા અમુક ટોપિકની ચર્ચા કરવાની છે. જ્યારે NMMS છે તો એમાં તમારે 7મા ધોરણના સામાજિકમાંથી જે પૂછાય એના વિશે થોડીક ચર્ચા છે, બરોબર? તો હાલ આ લેક્ચરમાં છે તમે NMMS નહીં પણ જ્ઞાન સાધનામાં જે પૂછાય છે એના વિશે ચર્ચા કરવાની છે. તો હિન્દી વિષય છે, હિન્દી વિષયમાં તમારે લેખક પરિચય છે, સમાનાર્થી શબ્દ છે, વિરોધી શબ્દ છે, આના આધારે પ્રશ્નો પૂછાતા હોય છે, બરોબર? તો એમાં છે એ તમારે ભાઈ અલગથી કઈ તૈયારી કરવાની કે ભાઈ તમારે એટલું બધું આમાં ઓલું કરવું એવું જરૂરી નથી. મીન્સ કે હાવ નથી ગણવાનું એવું નથી, બરોબર? આ ચેપ્ટર આ જે હિન્દી છે, હિન્દીમાં તમે જે તમારી ટેક્સ્ટ બુક ભણો છો એના આધારે જ પ્રશ્ન પૂછાવાના છે. તો અત્યારથી જ તમે ભણો છો તો સાથે સાથે અમુક એવા અગત્યના મુદ્દા છે કે જે આપણા માટે જ્ઞાન સાધનામાં કામ લાગવાના છે એ અત્યારથી તમારે સાથે સાથે તૈયાર કરતા જવાના હોય, બરોબર? આગળના 2-3 લેક્ચર છે એ જે ડિલે થયા છે એ પાછા તમને મળી જશે, એની ચિંતા ના કરતા, બરોબર? તો હવે હિન્દી વિષયમાં છે તો તમારે જો લેખક પરિચય છે તો અત્યારે જો બધા વિષય બધા ચેપ્ટર તો હજી તમારે ચાલ્યા ન હોય પણ આ તમને અત્યારે ખબર પડી જાય કે ભાઈ આવા પ્રશ્ન પૂછાશે, બરોબર? તમને લેખક પરિચય આધારિત એ પ્રશ્ન પૂછાય જાય તો તમે અત્યારે ભણો છો તો સાથે સાથે જ્યાં જ્યાં એવું આવે એક અલગ નોટ બનાવી રાખવાની પહેલા, એમાં લખતું જવાનું આપણે, બરોબર? કે ભાઈ આમાં મારે આ મને આગળ જતા પૂછાઈ શકે તો એનું મારે ટૂંકમાં અત્યારથી જ છે એ નોટમાં મારે લખી લેવું જોઈએ. જ્યારે હું રિવિઝન કરવા બેસું ત્યારે પછી મારે પ્રોબ્લેમ ન આવે, બરોબર? તો આવા અગત્યના મુદ્દા તમારે અત્યારથી લખતા જવાના છે. તો લેખક પરિચય આધારિત આપણને પ્રશ્ન કેવા પૂછાય તો કે તમારા જે પાઠ છે જે તમે ભણવાના છો એમાં ઉપર લેખક છે અથવા તો કવિ પરિચય આપેલો હોય, બરોબર? એના આધારિત તમને પ્રશ્ન પૂછાઈ શકે. ઉદાહરણ તરીકે આપણે એક જોઈએ અહીંયા તો કે તમને આવો પ્રશ્ન પૂછાય, કચ્છ કી શેર કે લેખક કા નામ બતાઈએ. આ ચેપ્ટર અત્યારે તમારે નો જ હાલ્યું હોય પણ જ્યારે હાલે તો આ તમે જોયેલું હોય તમને ખબર છે કે આ પ્રશ્ન મને પૂછાશે તો તમે ત્યાં ભાર દો, બરોબર? તો તમને છે એ આવા પ્રશ્ન પૂછાય કે ભાઈ કચ્છ કી શેર છે એના લેખકનું નામ શું છે? તો કે વિનય મહાજન, હરેશ ઢોલકિયા, રાજા લક્ષ્મણસિંહ કે મેથિલી શરણગુપ્ત. તો એના લેખકનું નામ શું છે? હરેશ ઢોલકિયા છે. શું છે? હરેશ ઢોલકિયા, બરોબર? તો આવી રીતે છે એ તમારે જ્ઞાન સાધનાની તૈયારી કરવી હોય તો બધા વિષય તૈયાર કરવા પડે. હિન્દીમાંથી તમને આવા પ્રશ્નો પૂછાય જાય. હજી એક ઉદાહરણ જોઈએ આના આધારે તો કે જયશંકર પ્રસાદ ને कौन सी कहानी लिखी है? આ પણ કવિ પરિચય આધારિત છે. જુઓ, સોચ अपनी अपनी, ईदगाह, ममता કે મત બાટો ઇન્સાન કો. જયશંકર પ્રસાદ ને કઈ લખેલું છે એવું તમને પૂછ્યું છે, બરોબર? શું આવશે તો કે એની જે લખેલી છે કવિ કહાની એનું નામ શું છે? મમતા. શું છે? મમતા. તો આ પાઠ તમે ભણતા હો ત્યારે તમે આ વાંચ્યું હોય પણ તમને ખ્યાલ નથી એટલે તમે ધ્યાન બારું કરી દો કે વધારાનું છે, એવું નથી, બરોબર? તૈયારી કરતા હોવ તમે જ્ઞાન સાધનાની તો આ તમારે ધ્યાન રાખવાનું છે એક કવિ પરિચય વાળું, ઓકે છે? ચાલો, તો આ કવિ પરિચયની વાત થઈ. હવે તમને પૂછે સમાનાર્થી શબ્દ. ભાઈ સમાનાર્થી શબ્દ, તો સમાનાર્થી શબ્દ એટલે શું તો કે એનો મતલબ એક જ થતો હોય. મતલબ શું થતો હોય? સમાન જ થતો હોય. માનો કે હું અહીંયા લખું માનવ, પછી હું અહીંયા લખું મનુષ્ય, તો આનો મીનિંગ એક જ થાય, બરોબર? શબ્દ અલગ અલગ છે પણ એના અર્થ છે એ સમાન થાય, બરોબર? તો એને સમાનાર્થી શબ્દ કહેવાય, બરોબર? તો એવી રીતે છે એ તમને આના આધારિત પ્રશ્ન પૂછે. માનો કે કોઈ તમને શબ્દ આપ્યો હોય પછી 4 વિકલ્પ આપ્યા હોય, તમને એવું પૂછે કે આનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી જણાવો, અથવા તો તમને આખી જોડી આપી હોય સમાનાર્થી શબ્દોની 4 જોડી આપી હોય એમાંથી 3 સાચી હોય 1 ખોટી હોય તો એ તમારે ઓળખવાની હોય, બરોબર? એવા પ્રશ્નો પૂછાય. તો એમાં કઈ બહારથી ન પૂછાય મારા વાલા, તમારી ટેક્સ્ટ બુકમાં તમે જે ભણો છો એના આધારિત જ તમને શબ્દો પૂછાવાના છે, એવું કઈ બહારથી તમને પૂછાવાનું નથી, બરોબર? ઉદાહરણ તરીકે અહીંયા છે અમૃત શબ્દ કા સહી पर्यायवाची શબ્દ कौन सा है? અમૃત શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આમાંથી ગોતવાનો છે. વિષ, સોમ, જલ કે ગરલ. તો એ આપણને ખબર હોવી જોઈએ. પછી તો કે ભાઈ અમૃત શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ કયો થાય? સોમ થાય. કયો સમાનાર્થી શબ્દ થાય? સોમ થાય. એટલે અહીંયા જવાબ આપણો શું આવે? વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ આવે. લ્યો,
બરોબર. તો આ બધા છે એ તમારી ટેક્સ્ટ બુક આધારિત જ શબ્દો તમને પૂછાવાના છે. આપણે પરીક્ષા હાટુ આપણી પરીક્ષા હાટુ તૈયારી કરવાના જ છીએ, બરોબર. સત્રાંત પરીક્ષા છે એની હાટુ આપણે તૈયારી કરવાના જ છીએ, વાર્ષિક પરીક્ષા માટે આપણે તૈયારી કરવાના જ છીએ. તો સાથે સાથે આવી તૈયારી છે એ તમારે આના માટે કરતી જવાની ભાઈ. આમાંય પૂછાય જ છે, બરોબર. ઉદાહરણ તરીકે તમને જોડ આધારિત પૂછાય. આગળ વધીએ પહેલા ખાસ જે વિદ્યાર્થી મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમને નો ફાવે તો આ નંબર દેખાય, નંબર ઉપર ખાલી વોટ્સએપમાં હાય કરીને મેસેજ કરો એટલે તમારા ધોરણની લિંક આવી જશે. એમાં તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. આ ટેસ્ટ ને બધું ક્યાં આવશે? આપણા વોટ્સએપ ગ્રુપમાં આવશે, બરોબર. ચાલો, એના પછી ખાસ જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ બુક લેવાની હોય કે ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય અને એનએમએમએસ અને જ્ઞાન સાધના બે પરીક્ષા આપવાની હોય તો બે અલગ અલગ બુક લેવાની જરૂર નથી. તમારા માટે નૂતન એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધના નામની બુક અવેલેબલ છે. 430 એમઆરપી છે, પણ 320 માં બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ આમાં ફ્રી છે. માત્ર 320 માં બંને પરીક્ષાનો સિલેબસ આવી જાય, બરોબર. તો ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં હાય કરીને અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલી દો અથવા તો બુકનું નામ લખીને મોકલી દો એટલે તમારો ઓર્ડર ત્યાંથી કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં આમાં વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવે છે, બરોબર. ચાલો, હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ. અમૃત શબ્દ કા સહી पर्यायवाची શબ્દ कौन सा है? આ તો આપણે જોઈ લીધું ભાઈ. અમૃતનો સમાનાર્થી શબ્દ કયો છે? સોમ છે. આ આપણે જોઈ લીધું, બરોબર. આ રિપીટ પ્રશ્ન છે. ચાલો, એના પછી નિમ્નલિખિત યુગ્મો में से गलत जोड़ी पहचानिए. જો હું જોડ આધારિત પૂછાશે એવું મેં કીધું તો કે ભાઈ અહીંયા તમને આખી જોડી આપી દીધેલી છે, આમાંથી ખોટી જોડ ઓળખવાની છે, બરોબર. ગલત જોડી પહેચાનીએ, પણ કોની? તો કે સમાનાર્થી શબ્દો की. આમાંથી સમાનાર્થી શબ્દોની ખોટી જોડ આપણે ઓળખવાની છે, બરોબર. હવા તો સમીર, કપડા વસ્ત્ર, નદી સરિતા, મિત્ર તો શત્રુ. તો આમાંથી ખોટી જોડ કઈ લાગે? ખોટી જોડ આમાંથી આપણને કઈ લાગે? તો આપણને ખબર પડે કે ભાઈ હવા અને સમીર એ સમાનાર્થી છે, કપડા અને વસ્ત્ર તો સમાનાર્થી છે, નદી ને સરિતા સમાનાર્થી છે, આ મિત્ર અને શત્રુ છે એ વિરુદ્ધાર્થી છે. શું છે? વિરુદ્ધાર્થી છે. તો આ જોડ છે એ ખોટી છે. એટલે આપણો સાચો જવાબ કયો થયો? વિકલ્પ ડી, મિત્ર તો શત્રુ. આ વિરુદ્ધાર્થી શબ્દો આવી ગયા. આપણે તો સમાનાર્થી શબ્દોની સાચી જોડ છે એ આ ત્રણે ત્રણ છે. ખોટી છે તો ખોટી આવડી યાદ થઈ, કારણ કે આ સમાનાર્થી નથી, આ તો વિરુદ્ધાર્થી છે. તો આવી રીતે છે એ પ્રશ્નો પૂછાતા હોય છે, બરોબર. હવે પૂછાય આપણને વિરુદ્ધાર્થી. તો કે વિરુદ્ધાર્થી શબ્દ એટલે શું? તો કે આપણને બધાને ખબર છે એ શબ્દોમાં વિરોધાભાસ હોય કે અર્થ છે એ બે અલગ અલગ થતા હોય, એકાબીજી સાથે વિરોધાભાસ હોય. ઉદાહરણ તરીકે હું એમ કહું નાનું તો એનો વિરોધી શબ્દ થઈ ગયો મોટું, બરોબર. હું એમ કહું જાડું તો એનો થઈ ગયો પાતળું. આને વિરોધી શબ્દ કહેવાય. તો હિન્દીમાં છે એના આધારે કેવા પ્રશ્ન પૂછાય? તો જેમ સમાનાર્થી છે એમ જ વિરુદ્ધાર્થીમાં પૂછાય કે ભાઈ એક શબ્દ આપ્યો હોય એનો તમારે વિરુદ્ધાર્થી શબ્દ ગોતવાનો હોય, બરોબર. તો અહીંયા છે આપણને શબ્દ આપ્યો છે ગરીબ. ગરીબ શબ્દ કા વિલોમ શબ્દ પહેચાનીએ. ગરીબ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ઓળખવાનો છે ભાઈ. ગરીબ શબ્દનો વિરુદ્ધાર્થી ગોતો, આપો જવાબ. તવંગર, નિર્ધન, દીન કે ભિખારી? તો ગરીબ શબ્દ છે આનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે મારા વાલા? તવંગર. તવંગર બોલે તો કે અમીર. આ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ છે. ગરીબનો વિરુદ્ધાર્થી શબ્દ તવંગર એટલે કે અમીર થાય, બરોબર. સમાનાર્થી શબ્દ આ બધા છે, જો નિર્ધન, દીન, ભિખારી, બરોબર. આ બધા સમાનાર્થી ગણી શકાય. વિરુદ્ધાર્થી ગરીબ તો કે ભાઈ હાવ ગરીબ, જેની પાસે પૈસા જ નથી એ ગરીબ છે. તો એનો વિરુદ્ધાર્થી શું થશે? તો કે લાડ બધા પૈસા વાળો, એનો વિરુદ્ધાર્થી થયું. તો એને શું કહેવાય? અમીર કહેવાય. અમીર નું આપ્યું હોય ત્યાં તમને કન્ફ્યુઝન કરવા માટે તવંગર લખીને આપે. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની. ઓકે, ચાલો. એના પછી છે તો કે ભાઈ જોડી આધારિત પૂછે. વિલોમ શબ્દ કી ગલત જોડ પહેચાનીએ. વિરુદ્ધાર્થી શબ્દોની ખોટી જોડ આપણે ગોતવાની છે. અહીંયા 4 જોડ આપી છે, આમાંથી આપણે ગોતવાની પહેલા કે ભાઈ સાચી જોડ કેટલી છે એ જોઈ લઈએ, બરોબર. તો અહીંયા તમે જુઓ તો આદર તો અનાદર, તો આ સાચી જોડ છે વિરુદ્ધાર્થી શબ્દોની. એકા બીજી પ્રત્યે વિરોધાભાસ છે, બરોબર. અમૃત તો વિષ, જો આ રીતે વિરોધાભાસ છે. અમૃત થી અમરત્વ આવે આપણને, પી તો વિષ પી તો કે રામ રમી જાય, ટોલી જાય, મરી જાય, બરોબર. તો આ બે વિરોધાર્થી શબ્દ થઈ ગયા. ખુશ તો પ્રસન્ન, અહીંયા કઈક લોસો લાગ્યો, હજી એના ઘડીક રહેવા દો. અંધકાર તો પ્રકાશ, તો કે હા એક બાજુ અંધકાર અંધારું તો બીજી બાજુ પ્રકાશ,
અજવાળું, તો આ વિરોધાર્થી શબ્દ છે. આ ખુશ અને પ્રસન્ન છે એ કેવા શબ્દો છે? તો કે આ તો સમાનાર્થી શબ્દો થઈ ગયા. કેવા શબ્દો થઈ ગયા? સમાનાર્થી શબ્દો થઈ ગયા. એટલે આ છે એ આપણે ખોટી જોડ છે. આપણો જવાબ શું થઈ ગયો? વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. રેડી? તો હિન્દીમાં છે એ તમને આવા પ્રશ્નો છે, તમને ભાઈ કવિ પરિચય છે, બરોબર, એના આધારિત લેખક પરિચય છે, એના આધારિત પ્રશ્ન પૂછાઈ શકે, તમને સમાનાર્થી પ્રશ્નો પૂછાઈ શકે, વિરુદ્ધાર્થી પ્રશ્નો પૂછાઈ શકે. તો આ બધું છે એ તમારી સાથે સાથે જે તમે અભ્યાસ કરો છો એની સાથે સાથે તમારી તૈયારી થતી રહે. નવું કઈ તમારે કરવાની જરૂર નથી. ખાલી કે એક્સ્ટ્રા નોટ બનાવો, એમાં આવા અગત્યના જે અમુક અમુક તમને લાગતા હોય એવા ટોપિક છે એ જ્યાં જ્યાં તમને આવે, અમુક એવા શબ્દો આવે એનું તમે નોટ ડાઉન કરતા જાઓ. કવિ પરિચય આવે છે તો એમાંથી અગત્યના લખી લો કે ભાઈ કચ્છ કી શેર છે તો કે હરેશ ઢોલકિયા છે, બરોબર, તો એમ લખતા જાઓ તમે સાથે સાથે એક અલગ નોટમાંથી. આપણી બુકમાં તમને આપેલા જ છે, બરોબર, એક સાથે જ. એટલે રિવિઝન જ્યારે કરવાનું થાય ત્યારે આખી બુક ખોલવી પડે નહીં. ઓકે, ચાલો. તો આ આપણે વાત કરી હિન્દીમાંથી અમુક ટોપિક આધારિત પૂછાતા પ્રશ્નોની. હવે અહીંયા છે એ આપણો લેક્ચર છે એ પૂરો કરીએ છીએ. જે બાળકોને ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય, વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં ખાલી હાઈ કરીને મેસેજ કરો એટલે ઓટોમેટિક વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. આજે જે તમે ભણશો એની ટેસ્ટ આવતીકાલે વોટ્સએપ ગ્રુપમાં આવશે. એ ટેસ્ટ પહેલા તમારી જાતે સોલ્વ કરવાની, પછી સાંજે છે એ લેક્ચર દ્વારા છે એ ટેસ્ટ આખી તમને સોલ્યુશન કરાવવામાં આવશે. ઓકે છે, ડન છે. ચાલો, તો અહીંયા છે એ આપણે લેક્ચરને વિરામ આપીએ છીએ. તમારે ધોરણ 7 માંથી એનએમએમએસ પરીક્ષામાં પૂછાતા ચેપ્ટર છે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના, એનો ટાઈમ ટેબલ મુજબ આજે 2 લેક્ચર હશે, બરોબર. તો અત્યારે છે એ અવેલેબલ હશે તો અત્યારે આવી જશે, અથવા તો કાલે સવારે છે એ પહેલા લેક્ચર આવી જશે, બરોબર. તો એ લેક્ચર છે એ તમારી રીતે જોઈ લેવાના છે, ફટાફટ રિવિઝન માટે છે. ઓકે, ચાલો, તો અત્યારે રજા લઈએ, ફરી પાછા ટેસ્ટના સોલ્યુશનમાં મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.